હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું બિઝનેસ એકાઉન્ટિંગ 2. એમાં આપણે યુનિટ નંબર જે છે એ 5B જોઈ રહ્યા છીએ, જેનું નામ છે બોનસ શેર. આજે આપણે એમાં દાખલો નંબર 26 જોવાનો છે. બરાબર છે. શું કહેવા માગે છે તો કે શ્યામ કંપની લિમિટેડનું તારીખ 31/12/2018 રોજનું પાકું સરવૈયું આપેલું છે. આપણને 57 મૂડી આપેલી છે, બહાર પાડેલી અને ભરપાઈ થાપણ આપેલી છે 40,000ના ઓર્ડિનરી શેર, દરેક રૂપિયા 4 લાખ. આ સિવાય નફા નુકસાન ખાતું, 10%ના ડિબેન્ચર્સ અને લેણદારો આપેલા છે. આગળ આપણને આપેલી છે ફ્રી હોલ્ડ મિલકતો બાજુ સ્ટોક, દેવાદારો અને રોકડ બેંક સિલક. આટલી વસ્તુ આપેલી છે અને આપણને વધારાની માહિતીમાં કીધું છે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં નક્કી કર્યું છે કે પહેલું 10% લેખે કરમુક્ત ડિવિડન્ડ ચૂકવવું. કોને? તો કે શેર હોલ્ડરોને. બરાબર. એમાં કરનો દર છે 10%. કરમુક્ત શેર જે છે એ ચૂકવવાનું છે અને એમાં કરનો દર છે 10%. એટલે કે આપણે જે ડિવિડન્ડ આપવાનું છે શેર હોલ્ડરોને, એમાંથી કર છે એ બાદ કરી નાખવાનો છે. તારીખ 31/12/2018ના રોજ 4 શેર ધરાવનારને 1 શેર બોનસ આપવાનો છે. 31/12/18ના રોજ શું કરવાનું છે? 4 શેરે 1 શેર આપવાનો છે. બોનસ શેર બહાર પાડ્યા અગાઉ પહેલાં હાલના શેર હોલ્ડરોને 4 શેર દીઠ 1 શેર ₹14ના ભાવે ખરીદવાની તક આપવાની છે. એટલે કે હકના શેર આપણે આપવાના છે પહેલાં, તે પછી આપણે બોનસ આપવાનું છે. ડિબેન્ચરની રકમ 4% પ્રીમિયમથી પરત કરવાની છે. ડિબેન્ચરની રકમ શું કરવાની છે? 4% પ્રીમિયમથી પરત કરવાની છે. બધા જ શેર હોલ્ડરો ક્રમ નંબર 3માં આપેલ તકનો ઉપયોગ કરે છે. એટલે કે આ તકનો ઉપયોગ બધા શેર હોલ્ડરો કરે છે. અને ઉપરની વિગત પરથી કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ અને ઉપરની બાબતોના અસર આપ્યા બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમ છે, મોસ્ટ આઈએમપી સમ છે અને બુકમાં તમને આ પ્રકારના સમ મળી જશે. બરાબર. અને એમાં કરનો દર જે છે 10% નહીં આપેલો હોય. બરાબર. એટલે કે તમારે એમાં જે આપણે આવકવેરાની ગણતરી કરશું એ આવકવેરાની ગણતરી નથી કરવાની. બરાબર છે. ચાલો તો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ જરૂરી ગણતરીમાં આપણે છે એ હું જરૂરી ગણતરી અહીંયા કરીશ. બરાબર. આમ નોંધ છે એના માટે અલગથી આમાં મેં છે એ પેજ લીધું છે અને પાકું સરવૈયું આપણે સામેની સાઈડ તૈયાર કરશું. બરાબર. ચાલો તો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણને કીધું છે કે 10%ના કરમુક્ત ડિવિડન્ડ આપણે આપવાના છે. તો પહેલાં તો આપણે 10%ના કરમુક્ત ડિવિડન્ડ એટલે શું? ડિવિડન્ડ એટલે શેર પર જે આપણને આવક થાય છે, એટલે કે શેર પર જે વળતર મળે છે એને આપણે શું કહીશું? તો કે ડિવિડન્ડ કહીશું. તો પહેલાં આપણી પાસે શેર કેટલા છે? તો કે 40,000ના શેર છે, 10 રૂપિયાનો એક સંપૂર્ણ ભરપાઈ થયેલો છે. આપણને કીધું છે ભરપાઈ થાપણ છે. બરાબર. તો આપણે 4 લાખ શેર ઉપર 10% ડિવિડન્ડ આપવાનું છે. બરાબર. તો 4 લાખના 10% કેટલા છે? 40,000. તો અહીંયા આપણે જે છે એ 10% ડિવિડન્ડ છે, એટલે કે 4 લાખ રૂપિયા છે એના 10% 40,000. બરાબર છે. તો 40,000 છે એ આપણો ડિવિડન્ડનો દર આવ્યો, પણ આપણને કર મુક્ત ડિવિડન્ડ દેવાનું છે. બરાબર. એટલે કે આની ઉપર જે 10% કરનો દર છે એ ચડાવવાનો છે અને પછી આપણે જે છે એ શેર હોલ્ડરને ડિવિડન્ડ આપવાનું છે. તો શેર હોલ્ડરને તો 40,000 ડિવિડન્ડ આપવાનું જ છે, પણ આની ઉપર આ 10% કર છે એ બાદ કરી અને પછી આપણે આપવાનું છે. એટલે આટલું ડિવિડન્ડ આપણે આપવાનું જ છે, પણ આના ઉપર જે કર છે ને એ આપણે ચૂકવવાનો છે અને આ લોકોને કર મુક્ત ડિવિડન્ડ આપવાનું છે. બરાબર છે. તો હવે દાખલા તરીકે હું એમ કહું કે ધારો કે ડિવિડન્ડ 100 છે. ડિવિડન્ડ કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે. અને એના ઉપર મારે 10% શું આપવાનું છે? તો કે કર આપવાનો છે. તો કર કેટલો થાય મારો? 10%, એટલે કે 10 રૂપિયા. 100 રૂપિયા મારું ડિવિડન્ડ છે ચોખ્ખું. બરાબર છે. અને 10 રૂપિયા મેં ડિવિડન્ડ ઉપર શું આપ્યું? કરવેરો આપ્યો. તો મારી પાસે બાકી કેટલું રહ્યું? 90 રૂપિયા. બરાબર. તો 90 રૂપિયા એ આ છે. બરાબર છે. જે આપણે કોને આપશું? આપણા શેર હોલ્ડરોને આપશું. તો આપણે ટોટલ કેટલું આપણી પાસે કર કેટલો હોવો જોઈએ? તો 90 એ 40,000 રૂપિયા. બરાબર છે. 90 એ કેટલું છે? 40,000.
તો મારે શું જોઈએ, 100 જોઈએ કે 10 જોઈએ? તમારે જે જોતું હોય, હું કરવેરા લઉં તો એ છે અને ડિવિડન્ડ લઉં તો એ છે. તો અહીંયા હું લઉં 100 એ મને કેટલા મળશે? બરાબર, 100 એ મને કેટલા મળશે? તો 40,000 ગુણ્યા 100 ભાગ્યા 90, એટલે ચાલો દાખલામાં નાનકડી એવી પ્રિન્ટ મિસ્ટેક છે. બરાબર, જે કરનો દર 10% છે ને એની જગ્યાએ આપણે અહીંયા કરનો દર 20% લેવાનો છે. બરાબર, કરનો દર 20% લેશું એટલે પ્રોપર આપણનો આન્સર છે એ આવી જશે. ચાલો, તો અહીંયા આપણે જે 90 રૂપિયા હતા એની જગ્યાએ અહીંયા 20% આપણે કરવેરા જો લખીએ તો 20% લખીએ તો કેટલો રૂપિયો થાય? આપણા 20 રૂપિયા. અને અહીંયા આપણે વધશે 80. બરાબર, એટલે કે 80 એ આપણી પાસે 40,000 ડિવિડન્ડ છે. બરાબર, તો અહીંયા આપણે થોડોક સુધારો કરી નાખશે. 80 એ આપણી પાસે 40,000 છે, તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 40,000 ભાગ્યા 80, એટલે કે એ આવશે આપણી પાસે 50,000. એટલે કે આપણી પાસે ગ્રોસ ડિવિડન્ડ, એટલે કે ગ્રોસ ડિવિડન્ડ આપણી પાસે આવશે 50,000. બરાબર, ગ્રોસ આપણી પાસે કેટલું આવશે? 50,000. હવે આ 50,000 ડિવિડન્ડ આવ્યું, એમાંથી આપણે શેર હોલ્ડરોને કેટલું ચૂકવવાનું છે? તો કે શેર હોલ્ડરને ચૂકવવાનું છે 40,000. બરાબર, અને જે 10,000 વધ્યા એ આપણે આવકવેરા વિભાગને દેવાના છે, સરકારને ચૂકવવાના છે 10,000. બરાબર છે. તો આવી રીતે આપણે છે એ આની નોંધ થશે. બરાબર, તો હવે આપણે જરાક આની નોંધ કરી લઈએ. બરાબર, આપણે જે આમ નોંધ કરતા હતા આપણને ખબર પડી ગઈ કે ડિવિડન્ડ કેટલું આપવાનું છે? શેર હોલ્ડરને 40,000 આપવાનું છે અને ઇન્કમ ટેક્સ વિભાગને એટલે કે સરકારને આપણે 10,000 ચૂકવવાના છે, જે ડાયરેક્ટ કંપની જ ચૂકવશે. બરાબર છે, તો એની આપણે જરાક નોંધ કરી લઈએ. સૌ પ્રથમ આપણે છે એ ડિવિડન્ડ કેમાંથી આપશું? તો કે ડિવિડન્ડ આપણે સર નફામાંથી આપીએ. બરાબર, તો નફા નુકસાન ખાતેથી આપણે ડિવિડન્ડ આપશું. તો સૌ પ્રથમ અહીંયા લખશું આપણે પહેલી નોંધ કેના માટેની? તો કે આપણે છે એ જે ડિવિડન્ડ ચૂકવશું એની. બરાબર છે, આ બધી ડિવિડન્ડ ચૂકવણીની નોંધ આપણે કરશું. તો પહેલી નોંધ આપણી શું થશે? તો કે પહેલી નોંધ થશે આપણે છે એ કે ડિવિડન્ડ છે એની જોગવાઈ કરશું. બરાબર, તો અહીંયા આપણે લખશું ડિવિડન્ડની જોગવાઈ. બરાબર, જોગવાઈમાં આપણે તમને ખબર છે આપણી આમ નોંધ. બરાબર છે, જે જોગવાઈ કરીએ આપણે. બરાબર છે, તો એ ક્યાંથી કરીએ? તો કે નફા નુકસાન ફાળવણી ખાતેથી, અને તે સૂચિત ડિવિડન્ડ ખાતે. અહીં લખશું આપણે નફા નુકસાન ફાળવણી ખાતે તે સૂચિત ડિવિડન્ડ ખાતે. કેટલા રૂપિયાની આપણે ફાળવણી કરીએ છીએ એટલે કે જોગવાઈ કરીએ છીએ? તો કે ટોટલ આપણે જે 50,000 રૂપિયાની છે અત્યારે જોગવાઈ કરવાની છે, તો એ આપણે નફા નુકસાન ફાળવણી ખાતેથી 50,000ની જોગવાઈ કરી લઈશું. પછી બીજા નંબરમાં આપણે એનો ઠરાવ પસાર કરી અને આ બેને સૂચિત ડિવિડન્ડને 2 ભાગમાં અલગ કરી નાખશું. બરાબર છે, તો અહીંયા આપણે બીજી નોંધ કરશું. શું થશે? સૂચિત ડિવિડન્ડ ખાતે ઉધાર કયા કયા ભાગમાં? તો કે એક આપણે ડિવિડન્ડ આપવાનું છે ડિવિડન્ડ ખાતે, અને તે કોના ખાતે? તો કે આપણે છે એ કેને આપીએ છીએ? તો કે આવકવેરાને. બરાબર, એટલે કે તે આવકવેરા ખાતે. કેટલા કેટલા? તો કે જો અહીંયા આપણે 50,000 ટોટલ હતા, તો એ તો ડિવિડન્ડના તો 50,000 છે જ. હવે એમાંથી આપણે જે છે એ ડિવિડન્ડ કેટલું આપીએ છીએ આપણા શેર હોલ્ડરોને? તો કે 40,000. અને 10,000 આપણે કોને આપીએ છીએ? ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને, એટલે કે તે આવકવેરા ખાતે. તો અહીંયા આપણે લખશું આપણો ઠરાવ પસાર થતા સૂચિત ડિવિડન્ડને આપણે શું કર્યું? તો કે સૂચિત ડિવિડન્ડને આવકવેરા અને ડિવિડન્ડ ખાતે વેચ્યા. બરાબર છે, આ બંનેને આપણે વેચી નાખ્યા. હવે ત્રીજા નંબરમાં આપણે આ ડિવિડન્ડ શું કરશું? આપણા શેર હોલ્ડરોને ચૂકવશું. બરાબર, તો અહીંયા આપણે એની નોંધ કરશું. બરાબર, શું નોંધ થશે ત્રીજા નંબરમાં? તો કે આપણે બેંક ખાતે આપણા પૈસા જાય છે અને ડિવિડન્ડને અને આવકવેરાને આપણે ચૂકવશું. તો ડિવિડન્ડ ખાતે ઉધાર
પછી કોના ખાતે? આવકવેરા ખાતે ઉધાર. અને તે કોના ખાતે? તો કે બેંક ખાતે. બરાબર, બેંક ખાતે આપણે ચૂકવશું. તો ટોટલ આપણે લખી નાખીએ અહીંયા 40,000 અને 10,000 અને આને ચૂકવશું આપણે 50,000. બરાબર છે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ ડિવિડન્ડની જોગવાઈ. બરાબર, હવે જો દાખલા તરીકે તમને અહીંયા હું લખી નાખું કે બાજે ડિવિડન્ડ અને આવકવેરાના ચૂકવ્યા તેના. બરાબર, હવે જુઓ બુકમાં એક સમ આપેલો છે. બરાબર, જેમાં આપણને આવી રીતે કરનો દર 20% આપેલો નથી, માત્ર આપણને એમ કીધું છે કે ડિવિડન્ડ ચૂકવવાનું છે. બરાબર, એવો દાખલો નંબર 23 છે. અને આ સિવાય તમને પાછળ એક બીજોય દાખલો આપેલો છે જેમાં તમને આ બધી જ માહિતીઓ આપેલી છે. જો આ રહ્યું 10% ડિવિડન્ડવાળું છે. બરાબર, અને એમાં કરવેરા આપણે ધ્યાનમાં લેવાની નથી. બાકી સેમ ટુ સેમ દાખલો તમને આ 2020માં પણ પૂછાઈ ગયેલો તમને દાખલો નંબર 12 મળી જશે. બરાબર છે. ચાલો, પણ આમાં આપણને કરનો દર હતો એટલે મેં આ દાખલો વધારે પસંદ કર્યો. બરાબર, ચાલો, તો આ થઈ ગયો આપણો પહેલો પ્રશ્ન. બરાબર, 10% કરમુક્ત ડિવિડન્ડ આપણે ચૂકવવાનું હતું. ત્યાં આપણે 3 આમનોંધ આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જોઈ ગયા હતા. બરાબર છે. અને આપણે જે છે એ કરમુક્ત ડિવિડન્ડ હતું એટલું આપણે આપણા શેર હોલ્ડરોને ચૂકવી દીધું અને બાકીનું આપણે આવકવેરા ખાતે જવા દીધું. બરાબર છે. તો આ થઈ ગયો આપણો પહેલો પાર્ટ. બરાબર, બીજા પાર્ટમાં જોઈ આ થઈ ગયું ફર્સ્ટ. હવે આપણે કરશું સેકન્ડ. સેકન્ડમાં આપણને શું કીધું છે તો કે 31/12/2018ના રોજ 4 શેર ધરાવનારને 1 શેર બોનસ આપવાનો છે. પણ એ પહેલાં આપણે છે એ અગાઉના શેર હોલ્ડરનો 4 શેરથી 1 શેર ₹10ના આપણે છે એ 14ના ભાવે ખરીદવાની તક આપીએ છીએ. 10નો 1 એવા 14ના ભાવે. બરાબર છે. તો અહીંયા હવે આપણે હકના શેર વિશે પહેલાં લખી નાખીએ. પહેલાં આપણે શું આપવાનું છે? હકના શેર. શું કીધું છે આપણને તો કે 4 શેર 1 શેર એટલે કે 4 શેર પર 1 શેર આપણે બોનસ આપવાનો છે. અને 10 રૂપિયાનો શેર છે ને 14ના ભાવે આપણે મંગાવીએ છીએ એટલે કે 4 રૂપિયા આપણે પ્રીમિયમ તરીકે મંગાવીએ છીએ. તો 4 શેર 1 શેર આપણે જો કદાચ બોનસ આપે, બરાબર, તો 40,000 આપણી પાસે શેર છે. 40,000 શું છે? આપણી પાસે શેર છે. તો અહીંયા આપણે બોનસ કેટલું મળશે? ચાલો, તો કેલ્સી આપણે યુઝ કરી લઈ. આમ તો ખબર જ પડી જાય આપણને 40,000 ગુણ્યા 1 ભાગ્યા 40 4 એટલે કે 10,000 શેર છે એ આપણને બોનસ મળે. હકના બરાબર, અને હકના શેર છે એ 10 રૂપિયા લેખે છે. બરાબર છે. એટલે કે ટોટલ શેર થઈ જશે આપણા 1 લાખ. આ સાથે આપણે 4 રૂપિયા શું છે? બોનસ છે. તો અહીંયા આપણે લખશું બોનસ શું 4 રૂપિયા છે આપણે જે છે પ્રીમિયમ છે. બરાબર, તો 10,000 શેર પર 4 રૂપિયા લેખે પ્રીમિયમ એટલે કે 40,000 રૂપિયા આપણને મળશે. તો અહીંયા આપણે લખી નાખશું ટોટલ 1,40,000 પ્રીમિયમ સહિતની રકમ આપણી પાસે આવે. બરાબર, આપણે 40,000 લેખે 10,000 શેર મળતા હતા 10 રૂપિયા લેખે એટલે ટોટલ 1 લાખ રૂપિયા. અને 4 રૂપિયા લેખે આપણે પ્રીમિયમ છે. 4 રૂપિયા લેખે પ્રીમિયમ સર કઈ રીતે ખબર પડી? તો અહીંયા આપણને કીધું છે 10નો 1 છે, 10 રૂપિયાનો 1 શેર છે અને 14 રૂપિયા લેખે આપણે મંગાવ્યા છે. બરાબર, એક શેરનો ભાવ તો 10 જ રૂપિયા છે પણ 14 રૂપિયા લેખે આપણે મંગાવ્યા છે. તો બાકીના 4 જે વધ્યા ને એ આપણું પ્રીમિયમ છે. બરાબર, હંમેશા યાદ રાખવાનું. 10 રૂપિયાનો શેર છે, એક શેરનો ભાવ 10 રૂપિયા છે પણ 14 રૂપિયા લેખે મંગાવ્યા. શેરનો ભાવ છે એના કરતાંય વધારે પૈસા લઈ અને આપણે મંગાવ્યા છે. તો એને બાકીના 4 રૂપિયા છે ને એ આપણા પ્રીમિયમના થાય. બરાબર, તો 4 રૂપિયા લેખે આપણું શું થઈ જશે? પ્રીમિયમ. 40,000 આપણા એડ એટલે ટોટલ પ્રીમિયમ સહિતની રકમ આપણી થઈ ગઈ 1,40,000. હવે આની તો નોંધ બધાને આવડે છે. બરાબર, તો આમ નોંધ આપણે લખી નાખીએ હકના શેરની. બીજા નંબરમાં હકના શેર. બરાબર, તો હકના શેર માટેની આમ નોંધ થશે પૈસા આપણને મળે છે.
બરાબર. તો બેંક ખાતે ઉધાર, કારણ કે આપણે મંગાવીએ છીએ, બરાબર. બેંક ખાતે ઉધાર કેટલા? તો કે બધા કેટલા આવે છે આપણી પાસે? 1,40,000. તો અહીંયા આપણે લખી નાખશું 1,40,000, બરાબર. અને બાકી એ આમાં શું શું સમાયેલું છે? તો કે એક છે આપણી શેર મૂડી છે અને એક છે એ પ્રીમિયમ છે. તો તે શેર મૂડી ખાતે, બરાબર. કેટલી શેર મૂડી છે આપણી પાસે? 1 લાખ રૂપિયાની. અને તે શેર પ્રીમિયમ ખાતે કેટલા થાય? 40,000. તો બાજે શું આવી જાય આપણી પાસે? તો કે હકના શેર પ્રીમિયમ સહિત મંગાવ્યા તેના. બરાબર. હા, ચાલો આ બધા આવી ગયા. શું કામ કે એને કીધું હતું કે ભાઈ જે શેર હોલ્ડરો છે ક્રમ નંબર 3નો તકનો ઉપયોગ છે એ બધા શેર હોલ્ડરો કરે છે, એટલે આપણે આની ગણતરી કરી નાખી. મોટા ભાગે બધા જ શેર હોલ્ડરો છે એ હકના શેરની ગણતરી કરશે, મીન્સ કે હકના શેરનો ઉપયોગ કરશે, એટલે એમાં કંઈ ચિંતા જેવું નથી. બરાબર છે. ચાલો પછી છે ત્રીજા નંબરમાં નોંધ. આપણી ત્રીજા નંબરની થઈ ગઈ. પછી આપણે ડિબેન્ચરની રકમ પહેલાં પરત કરી દઈ, પછી આપણે ઉપર જે બોનસ શેરનો આપણે બીજા નંબરનો આપણો શું કહેવાય નોંધ છે એ આપણે જોઈ, આપણો હવાલો છે એ જોઈ. તો ત્રીજા નંબરમાં આપણી પાસે છે એ શું છે? તો કે ડિબેન્ચરની રકમ છે આપણે 4% પ્રીમિયમથી પરત કરશું. તો ત્રીજા નંબરમાં, ચાલો ત્રીજા નંબરમાં આપણને કીધું છે કે ચોથા નંબરમાં કે ડિબેન્ચરની રકમ 4% પ્રીમિયમથી પરત કરવી. તો અહીંયા આપણે ડિબેન્ચરની રકમ 4% પ્રીમિયમથી, તો ડિબેન્ચર છે આપણી પાસે 2,40,000. તો એ 2,40,000 છે. અને પ્રીમિયમની રકમ એટલે કે પ્લસ પ્રીમિયમ કેટલું થાય? 2,40,000 એને ગુણ્યા 4%, એટલે કે 9,600. 9,600 છે એ પ્રીમિયમ છે, બરાબર. તો કુલ આપણે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવાની રકમ કેટલી થઈ જાય? 2,40,000 અને 9,600, એટલે કે 2,40,000 પ્લસ 9,600 એટલે એ આવશે 2,49,600. હા, 2,49,600 આપણે કુલ ડિબેન્ચર હોલ્ડરને ચૂકવવાની રકમ થાય, બરાબર. તો આને આપણે કઈ રીતે ચૂકવશું? તો કે ડિબેન્ચર હોલ્ડરોને આપણે છે એ પહેલાં આપણે આપણી અનામત જોઈ લઈએ કે અનામતમાં આપણે પાસે ડિબેન્ચર પરત નિધિ છે. તો ના, ખાલી નફા નુકસાન ખાતું છે. પરંતુ જો અહીંયા આપણને બીજી કોઈ બાકી આપેલી નથી, પણ અહીંયા આપણે જો જામીનગીરી પ્રીમિયમની બાકી બની ગઈ 40,000, બરાબર. અહીંયા આપણી પાસે જામીનગીરી પ્રીમિયમની બાકી શું બની ગઈ? 40,000. એટલે આપણે જે પ્રીમિયમ આપવાનું છે ને 9,600 એ આપણે એને આમાંથી આપી દઈશું, બરાબર છે. અહીં વાત પછીની પહેલાં આપણે છે એ જે ચૂકવવાની વસ્તુ છે એ વસ્તુ આપણે પહેલાં એની નોંધ કરી લઈ, બરાબર છે. તો અહીંયા ત્રીજા નંબરમાં આપણે આમ નોંધ કરશું, પાછળ જ આવેલો જાઉં, બરાબર છે. તો ત્રીજા નંબરમાં આપણે નોંધ કરશું શેની? તો કે આપણે જે પ્રીમિયમથી ડિબેન્ચર પરત કરશું એના. તો પહેલાં આપણે જે છે એ ડિબેન્ચર પરતની નોંધ કરી લઈએ. પહેલી આમ નોંધ આપણે જે એની શરૂઆતમાં જ આપણે જે ડિબેન્ચર પરત કરવાના થાય ત્યારે આપણે એની જે છે એ નોંધ કરશું. એની નોંધ આપણે કરીએ, બરાબર છે. શું આપશું આપણે? તો કે ડિબેન્ચર આપશું અને પરત પ્રીમિયમ આપશું. અને કોને આપશું? તો કે આપણા ડિબેન્ચર હોલ્ડરોને. તો અહીંયા આપણે પહેલી નોંધ કરશું ડિબેન્ચર ખાતે ઉધાર. કયા ડિબેન્ચર્સ છે? તો કે એ છે 10%ના ડિબેન્ચર્સ. તો અહીં લખશું આપણે 10%ના ડિબેન્ચર્સ ખાતે ઉધાર. બીજા નંબરમાં આપણે એને શું આપશું? તો કે પ્રીમિયમ આપશું. પ્રીમિયમ ખાતે 4% પ્રીમિયમ ખાતે ઉધાર. અને તે કોના ખાતે? તો કે ડિબેન્ચર હોલ્ડર ખાતે. કેટલા રૂપિયા આપશું આપણે એને? તો કે 2,40,000ના ડિબેન્ચર છે, બરાબર. અને 9,600 છે એ એનું પ્રીમિયમ છે, બરાબર. અને ટોટલ આપણે કરીએ તો 2,49,600.
રૂપિયા આપણે એને આપવાના થાય, એટલે કે આપણે જ્યારે બાજે ડિબેન્ચર પરત કરવાની નોંધ કરી તેના. બરાબર, ચાલો આ આપણે નોંધ કરી દીધી. બીજા નંબરમાં હવે જુઓ, આપણી પાસે આપણે બે વસ્તુ ચૂકવવાની છે, એક ડિબેન્ચર ચૂકવવાના છે અને એક પ્રીમિયમ ચૂકવવાનું છે. તો પ્રીમિયમ આપણે ઓલરેડી અહીંયા છે આપણી પાસે, જામીનગીરી પ્રીમિયમ 40,000. તો અહીંયા હું એક વસ્તુ લખી નાખું, આપણી પાસે બે વસ્તુ છે, એક છે નફા નુકસાન ખાતું, બરાબર, 2,80,000 એ વસ્તુ છે આપણી પાસે, અને એક છે એ જામીનગીરી પ્રીમિયમ જે આપણે હમણાં હકના શેર બહાર પાડ્યા ને ત્યારે આપણને મળ્યા, બરાબર, એ 40,000 છે. એટલે જે વસ્તુ આપણે કરવાની છે આ બે વસ્તુમાંથી જ કરવાની થાય, આ સિવાય આપણી પાસે કોઈ બીજી અનામત છે નહીં. હવે આપણે જે પ્રીમિયમ છે ને એને આપણે જામીનગીરી પ્રીમિયમમાંથી ચૂકવી શકશું, બરાબર છે. તો એના માટેની હું આમ નોંધ લખી નાખું, બરાબર, જે જામીનગીરી પ્રીમિયમમાંથી જ આપણે પ્રીમિયમ ચૂકવશું, બરાબર છે. તો અહીંયા આપણે લખશું કેમાંથી ચૂકવશું આપણે, તો કે જામીનગીરી પ્રીમિયમમાંથી. તો અહીં લખશું આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, અને તે કોના ખાતે, તો કે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. બરાબર, આપણે જે પ્રીમિયમની બાકી હતી એમાંથી જ આપણે 9,600 છે એ આને ચૂકવી દઈશું, બરાબર છે. અને આ આપણે લખશું કે જે છે એ બાજે ડિબેન્ચર પરત પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમમાં જ ચૂકવ્યા તેના. પણ જુઓ, હજી આપણે છે એ બધી જ વસ્તુ ચૂકવવાની છે એ થશે બેંક ખાતે, ત્રીજા નંબરની જે આપણે ફાઇનલ ચૂકવવાનું થાય એ, બરાબર. તો એ ક્યાંથી થશે, તો કે બેંક ખાતે, એટલે કે ડિબેન્ચર ખાતે ઉધાર, પછી કોના ખાતે, તો કે હજી આપણે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, અને તે કોના ખાતે, તો કે બેંક ખાતે, બરાબર. અને એ ટોટલ આપણી જે રકમ થશે એ જ આપણે દેશું, તો કે ડિબેન્ચર ખાતે આપણી પાસે 2,40,000 હતા, આ હતા 9,600, અને ટોટલ હતા આપણી પાસે 2,49,600. એ બધી આપણે બેંક ખાતેથી આપણે છે એ ચૂકવણી કરશું, બરાબર છે. હવે જુઓ, તમને એક પ્રશ્ન થતો હશે કે સર જામીનગીરી પ્રીમિયમ તો આપણે ડિબેન્ચર પરત પ્રીમિયમમાંથી ચૂકવ્યું, તો આપણે આમાં બેંક ખાતેથી કેમ લઈ ગયા, બરાબર, પ્રશ્ન થવો જોઈએ, બરાબર છે. તો હું એમ કહું કે જ્યારે આપણે આમ નોંધ લખી, બરાબર, આપણે આની હકના શેરની, તો એ શું લખી, તો કે બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે, તે શેર પ્રીમિયમ ખાતે, એટલે કે શેર મૂડી એ આપણી બેંક ખાતે આવી છે, એટલે કે જે પૈસા આવ્યા એ બેંક ખાતે છે, અને શેર પ્રીમિયમ છે ને 40,000 એ બી આપણા બેંક ખાતે છે, એટલે કે બેંક ખાતે 40,000 એ આપણા સમાયેલા છે, એટલે બેંકથી જ આપણે એ પ્રીમિયમની રકમ ઉપાડશું, ભલે એ આપણી અનામતમાં બોલતી હોય, બરાબર, આપણે એ રોકડ ખાતે તો બોલતી જ હશે, બરાબર. એટલે આપણે પ્રીમિયમની રકમ 9,600 છે એ અનામતમાંથી કાઢી, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એક આ આપણે આમનું રાખવી જરૂરી છે. ચાલો, તો આ થઈ ગઈ ડિબેન્ચર પરતની નોંધ, બરાબર. હવે લાસ્ટ વાળું આપણું પ્રશ્ન છે, ડિબેન્ચર પરત થઈ ગયા પછી હવે છે એ આપણે શું કરવાનું છે, તો કે બોનસ શેર આપવાના છે 4/1, બરાબર. તો ચોથા નંબરની અને લાસ્ટ આપણે જે નોંધ કરવાની છે એ છે બોનસ શેર, જે આપણે બોનસ શેર આપવાના છે એ. પણ જો હવે જેની હકના શેર લીધા છે ને, દાખલા તરીકે આપણી પાસે હકના શેર કેટલા છે, તો કે 1 લાખના હકના શેર છે, બરાબર. તો આ 1 લાખને છે એ આપણા બોનસ શેરની નો લાભ છે એ મળશે નહીં, પણ આ 1 લાખ સિવાય આપણે જેટલા આપણા શેર હોલ્ડરો છે એ બધાને આપણા છે એ હકના શેરનો લાભ મળશે. એટલે કે આપણે પહેલાં જે બોનસ શેર પહેલાં આપણી પાસે કેટલા શેર હતા, તો કે 4,40,000 શેર હતા, તો 40,000ને આપણે છે એ હકના શેર આપશું, બરાબર. કેટલા હકના શેર છે, આપણે 4/1, બરાબર, 4/1 આપણે બોનસ આપશું, તો 4/1 છે એ આપણે 4 શેરે 1 શેર બોનસ છે, તો 40,000 શેરે કેટલા
બરાબર છે. આપણને શું કીધું છે કે બોનસ શેર આપણે આપવાના છે, પણ આપણે બોનસ શેર કોને આપશું તો કે જે જૂના આપણા શેર હોલ્ડરો છે, જૂના શેર ધરાવનાર છે, એને જ આપણે બોનસ શેર આપશું. જે આપણે હકના શેર લઈ અને નવા આવ્યા તે આપણે કરશું નહીં, તેને આપણે આ બોનસ શેર આપશું નહીં. ચાલો, તો 40,000 કેટલા? 40,000 ગુણ્યા 1/4, તો એ આવશે 10,000 શેર. 10,000 શેર અને એક શેર કેટલાનો છે? 10 રૂપિયાનો. તો 1 લાખ રૂપિયા આપણે છે એ બોનસ આપવાના થાય. હવે આ 1 લાખ રૂપિયા બોનસ આપવાનું છે તો એ કેમાંથી આપશું? પેલો પ્રશ્ન જ આપણો આવી અને અહીંયા ઊભો રહી જાય કે આ 1 લાખ બોનસ છે એ ક્યાંથી આપશું? તો અહીંયા હમણાં જ આપણે એક ગણતરી કરી હતી, મેં તમને સમજાવ્યું હતું કે આપણી પાસે નફા નુકસાન ખાતે 2,80,000 છે અને જામીનગીરી પ્રીમિયમ છે 40,000. હવે આ જે જામીનગીરી પ્રીમિયમ છે ને આપણી પાસે, એમાંથી આપણે 2,600 એટલે કે 2,600 જે 9,600, 40,000માંથી 9,600 આપણા નીકળી ગયા, બરાબર છે. અને વૈધા આપણી પાસે 30,400, બરાબર. ખબર પડી? જે જામીનગીરી પ્રીમિયમ હતું આપણી પાસે, એમાંથી આપણે જે ડિબેન્ચર હોલ્ડરોને પ્રીમિયમ આપવાનું હતું એ આપણે આપી દીધું, બરાબર. અને બાકીના વૈધા 30,400, બરાબર. તો પહેલાં આપણે આ 30,400નો યુઝ કરશું અને પહેલાં આપણે 30,400 આપશું જામીનગીરી પ્રીમિયમમાંથી. એક લાખમાંથી 30,400 પહેલાં જામીનગીરી પ્રીમિયમમાંથી આપશું. પછી 1 લાખમાંથી આપણે 30,400 માઇનસ કરીએ તો વધે 69,600. તો એ વસ્તુ આપણે આપશું 69,600. કેમાંથી? તો કે એ આપણે આપશું આપણા નફા નુકસાન ખાતેથી, બરાબર. નફા નુકસાન ખાતેથી કેટલા આપશું? 69,600, બરાબર. તો આ થઈ ગયું આપણું બોનસ શેર, બરાબર. અને બોનસ શેરની આપણે જે આમનોંધ કરતા હતા એ જ વસ્તુ આપણે કરશું, બરાબર. તો અહીંયા આપણે બોનસ શેરની આમનોંધ લખી નાખીએ. ચોથા નંબરની બોનસ શેરની આમનોંધ. અને અહીંયા હું બાજે લખી નાખું જરાક કે ડિબેન્ચર હોલ્ડરને પ્રીમિયમ સહિત રકમ ચૂકવી તેના. ચાલો, પછી ચોથા નંબરમાં આપણે છે એ શું આવશે તો કે બોનસ શેર. તો બોનસ શેરની નોંધ તો તમને બધાને ખબર જ છે, બરાબર. 2 નોંધ થશે. પહેલી નોંધ થશે શું તો કે આપણે જેમાંથી આપણે બોનસ શેરની જોગવાઈ કરવાની છે તે, બરાબર. કેમાંથી જોગવાઈ કરવાની છે તો કે પહેલાં જામીનગીરી પ્રીમિયમમાંથી. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. પછી સામાન્ય અનામતમાંથી નફા નુકસાન ખાતેથી આપણે જોગવાઈ કરીએ છીએ. તો અહીં લખશું નફા નુકસાન ખાતે ઉધાર. અને તે કેમાંથી આપશું આપણે? તે શું છે આ બધું તો કે એ છે એ શેર હોલ્ડરોના બોનસ ખાતે. ચાલો, તો જામીનગીરી પ્રીમિયમમાંથી આપણે કેટલા આપીએ છીએ? 30,400. તો અહીં લખશું આપણે 30,400. અહીંયાથી આપણે આપીએ છીએ 69,600. તો અહીંયા આપણે 69,600 અને ટોટલ થતા હતા આપણા 1 લાખ રૂપિયાનું બોનસ, બરાબર. એમાં કંઈ પ્રીમિયમ આપણને આપવાનું હતું નહીં. તો અહીંયા આપણે લખશું બોનસ શેરની જોગવાઈ કરી તેના. બીજા નંબરમાં આપણે આમનોંધ કરવાની છે, બરાબર. આને બધાને ક્યાં લઈ જશું? આપણી શેર મૂડી ખાતે. તો અહીંયા આપણે લખશું જે છે એ શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર. અને તે કોના ખાતે લઈ જશું આપણે તો કે તે છે એ આપણા શેર મૂડી ખાતે. કેટલા રૂપિયા આવશે તો કે 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયાના આપણા બોનસ શેર થશે, બરાબર. અને અહીં બાજે આપી દઈ બોનસ શેરને શેર મૂડી ખાતે લઈ ગયા તેના. તમને હજી એક ક્વેશ્ચન કદાચ ઉદ્ભવતો હોય, બરાબર, કે સર આની પહેલાં કદાચ એક સમય જોયો હોય તો એમાં આપણે જે બોનસ શેર આપ્યા હતા એ ટોટલ મૂડી ઉપર આપ્યા હતા,
બરાબર. અને અહીંયા આપણે જે જૂની મૂડી હતી એના ઉપર જ બોનસ આપ્યું. એનું રીઝન શું છે તો કે અહીંયા આપણને કોઈ પણ પ્રકારની ચોખવટ કરેલી નથી કે આપણે છે એ નવી મૂડી ઉપર એટલે કે જે હકના શેર છે એ સહિત જે 50 લાખની આપણી મૂડી થાય એના ઉપર આપણે આપવાનું છે કે આપણે જૂની મૂડી ઉપર એટલે કે જે 4 લાખની મૂડી છે એટલે કે 5 લાખની મૂડી ટોટલ થાય છે અને અહીં 4 લાખની મૂડી થાય છે. તો આપણે કાંઈ ચોખવટ કરેલી નથી એટલે આપણે 4 લાખની મૂડી ઉપર જ બોનસ છે એ આપેલું છે. કદાચ ચોખવટ કરી દીધી હોય કે ભાઈ તમારે જે છે એ નવી મૂડી ઉપર જે છે એ બોનસ આપવાનું છે તો તમે નવી મૂડી ઉપર બોનસ આપી શકો છો. બરાબર. ચાલો, તો આ આપણે આમનોંધનું કામ થઈ ગયું. આપણી છેલ્લી આમનોંધ હતી અને આ સિવાય આપણે વધારાની કોઈ નોંધ છે એ આપેલી નથી. બરાબર. તો આ 4 નોંધ આપણે કરી. પહેલાં આપણે ડિવિડન્ડ ચૂકવ્યું એમાં 3 આમનોંધ કરી. પછી આપણે હકના શેર બહાર પાડ્યા એમાં 1 નોંધ કરી. ડિબેન્ચરની રકમ પ્રીમિયમથી પરત કરી તો એને આપણે 3 નોંધ કરી. અને આપણે જે છે એ નવા બોનસ આપ્યા એમાં આપણે 2 નોંધ કરી. બરાબર. એટલે કે ટોટલ આપણે કંઈક 8 કે 9 જેટલી આમનોંધ છે એ થઈ. બરાબર. પહેલાં 3, પછી 1 4, પછી 4 ને 3 7 ને 2 9. બરાબર. 9 આમનોંધ થઈ. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ આપણી આમનોંધની. તો આમનોંધને હું પહેલાં સાઈડમાં રાખી દઉં અને હવે આપણે જરાક પાકું સરવૈયું જોઈ લઈએ અને બધી જ વસ્તુ આપણે ટેલી કરી લઈએ. ચાલો, તો સૌપ્રથમ પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા. ઇક્વિટી અને દેવા. બરાબર. અને અહીંયા આવશે નીચે મિલકતો. બરાબર. આ 2 વસ્તુ આપણે જોવાની થાય. તો ઇક્વિટી અને દેવા સૌપ્રથમ એમાં આપણે પેલી નોંધ થશે શેર હોલ્ડરોના ભંડોળો. ચાલો, તો શેર હોલ્ડરોના ભંડોળોમાં આપણે સૌપ્રથમ જે છે એ શું આવશે તો કે પહેલાં તો આપણે જે જૂની શેર મૂડી હતી 4 લાખની એ. બરાબર. તો અહીંયા હું લખું છું એમાં પહેલાં આવશે શેર મૂડી. બરાબર છે. અને એમાં આપણે જે છે શેર હોલ્ડરના ભંડોળમાં શેર મૂડી એ આવશે સૌપ્રથમ 4 લાખ. બરાબર. જે આપણી જૂની હતી એ. બરાબર. એમાં ઇક્વિટી શેર મૂડી જ છે આપણે, બીજી કોઈ ઓર્ડિનરી શેર મૂડી જ છે. પ્રેફરન્સ શેર મૂડી કે હોય તો તમારે અલગથી એને દેખાડવી પડશે. 4 લાખ પ્લસ હવે જુઓ 4 લાખ સિવાય આમાં આપણને 1 લાખ હકના શેર આપ્યા હતા. બરાબર છે. ચાલો, તો આ આવ્યા આપણા હકના શેર. હકના શેર આપણા કેટલા હતા? 1 લાખના. તો અહીંયા આપણે લખશું પ્લસ 1 લાખ આપણા હકના શેર. આ સિવાય 4 લાખ ને 1 લાખ 5 લાખ અને આ સિવાય આપણે છે એ બોનસ શેર બહાર પાડ્યા હતા અને બોનસ શેર એ આપણા 1 લાખના હતા. બરાબર. તો એ 1 લાખ રૂપિયા પણ આપણે અહીંયા એડ કરવા પડશે. બરાબર. તો અહીંયા આપણે ટોટલ આપણી મૂડી થઈ જશે એ થઈ જશે 6 લાખની. બરાબર છે. તો અહીંયા આપણે 12 લખી નાખશું 6 લાખ રૂપિયા. બરાબર. જો અહીંયા 4 લાખ રૂપિયા આપણે સૌપ્રથમ હતા આપણી પાસે શેર મૂડી, એમાં 1 લાખ રૂપિયા આપણે જે છે એ હકના શેર આવ્યા અને અહીંયા આપણે જે છે એ બોનસ આપ્યું. બરાબર. એટલે કે ટોટલ આપણી પાસે શેર મૂડી થઈ ગઈ એ થઈ ગઈ 6 લાખની. શેર મૂડીનું કામ કમ્પ્લીટ થઈ ગયું. આગળ વધીએ. નફા નુકસાન ખાતું. ચાલો, તો નફા નુકસાન ખાતું એ કેમાં આવશે તો કે એ આવશે આપણા અનામત અને વધારામાં. તો અહીંયા આપણે બીજા નંબરમાં લખશું અનામત અને વધારો. ચાલો, અનામત અને વધારો. અનામત અને વધારોમાં આપણી પાસે માત્ર એક જ વસ્તુ હોય છે, એ હોય છે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું. હવે જુઓ, નફા નુકસાન ખાતામાં આપણે છે એ પહેલાં આપણી પાસે નફા નુકસાન ખાતું હતું 2,80,000નું. હું એક રફ પેજ લઈ લઉં તમને સમજાવવા માટે. ચાલો, આ જ લઈ લઈ. બરાબર. આપણી પાસે શું છે તો કે 2,80,000 રૂપિયા હતા. બરાબર. નફા નુકસાન ખાતે. હવે નફા નુકસાન ખાતે આપણી પાસે 2,80,000 હતા અને એમાંથી આપણે જો વાત કરીએ તો સૌપ્રથમ આપણે શું આપ્યું તો કે સૌપ્રથમ આપણે છે એ ડિવિડન્ડ ચૂકવ્યું છે. બરાબર. તો ડિવિડન્ડ આપણે નફા નુકસાન ખાતેથી જ ચૂકવશું. બરાબર. એ 50,000 આપણે ક્યાંથી ચૂકવશું તો કે નફા નુકસાન ખાતેથી જ ચૂકવશું. બરાબર. શું કામ કે આ ડિવિડન્ડ આપણે નફામાંથી જ ચૂકવાય. તો સૌપ્રથમ આપણે જે છે એ ડિવિડન્ડ ચૂકવ્યું કુલ. બરાબર. એમાં પછી 2 વસ્તુ આવી ગઈ, જે કરવેરા ચૂકવ્યા એ
અને 40,000 આપણે જે ડિવિડન્ડ ચૂકવ્યું એ, બરાબર. એટલે કે એ આવશે આપણી પાસે 50,000. પહેલાં આપણે ડિવિડન્ડ ચૂકવ્યું નફા નુકસાનમાંથી. બીજા નંબરમાં આપણે છે એ શું આવ્યું તો કે ડિબેન્ચર ચૂકવ્યા, બરાબર. હવે ડિબેન્ચર છે એને નફા નુકસાનમાંથી આપણે કાઢવાના હોય નહીં, બરાબર છે. એને આપણે ક્યાંથી કાઢવાના હોય? બેંક ખાતેથી. તો એને આપણે અત્યારે એમને રાખીએ, બરાબર. એને આપણે જ્યારે બેંક ખાતું આવશે ને ત્યારે આપણે લેશું, બરાબર. પછી આપણે બોનસ શેર આપ્યા, બરાબર. હવે ડિબેન્ચર જે ચૂકવ્યા એ તો આપણે જે છે એ રોકડમાંથી ચૂકવશું, બરાબર. અને આના માટે પ્રીમિયમ માટે આપણે અલગથી જોગવાઈ કરી લીધી હતી, બરાબર. એટલે કે હવે આપણે જે બોનસ ચૂકવવાનું છે ને એ આપણે નફા નુકસાનમાં ચૂકવશું, અને આ જે આપણે આવ્યા હતા આ આપણે નફા નુકસાનમાંથી ચૂકવણી કરવાની હતી, બરાબર. પાછળ મેં જેમ તમને ગણતરી બતાવી હતી કે નફા નુકસાનમાંથી આપણે 69,600 છે એ કાઢવાના છે. તો અહીંયાથી આપણે 69,600, બરાબર. એ કેના કાઢવાના છે આપણે? તો કે એ આપણે કાઢવાના છે બોનસ શેરના. તો બાકી કેટલા રહ્યા? બરાબર. આ સિવાય આપણે આમાંથી કંઈ કાઢવાનું નથી નફા નુકસાનમાંથી. 2,80,000 માઇનસ 50,000 માઇનસ 69,600. ચાલો, તો આ થઈ ગયું આપણે 1,60,400. તો અહીંયા આપણે છે એ 1,60,400 વધશે આપણી પાસે બાકી કેની? તો કે નફા નુકસાન ખાતાની. તો નફા નુકસાન ખાતા આપણી પાસે અહીંયા આવ્યું નોંધ નંબર, આને તમે કહી શકો કે 1 નંબર આપણે નોંધ કરી એને. તો અહીંયા નોંધ 1 મુજબ કેટલા આવ્યા આપણી પાસે? 1,60,400. તો અહીં લખી નાખશું આપણે 1,60,400. ત્રીજા નંબરમાં, બરાબર. આપણે પાછું બુકમાં આવેલા જાય, બરાબર. આને હું અત્યારે સાઈડમાં રાખી દઉં. નફા નુકસાન ખાતું થઈ ગયું. આ સિવાય કોઈ બીજી અનામત આપણી પાસે રહેતી નથી, બરાબર છે. ચાલો, પછી ચોથા નંબરમાં આપણે છે અનામત વધારો થઈ ગયો. આમાં ખાલી નફા નુકસાન ખાતું એક જ હતું. પછી લાંબા ગાળાના દેવા. તો લાંબા ગાળાના દેવામાં તમને ખબર જ છે આમાં કાંઈ આપણને ડિબેન્ચર્સ હતા પણ એ તો આપણે પરત કરી દીધા, એટલે બીજા કોઈ આપણે લાંબા ગાળાના દેવા છે એ રહેતા નથી. તો અહીંયા આપણે ડિબેન્ચર્સ હતા 10%ના, પણ અહીંયા કંઈ આવશે નહીં, એ આપણે ચૂકવી દીધા. પછી આ સિવાય લાંબા ગાળાની લોન એ પણ આપણને આપેલી નથી. ચોથા નંબરમાં આપણને છે એ ટૂંકા ગાળાના દેવા અથવા તો ચાલુ દેવા. એમાં આપણને આપેલું છે ખાલી લેણદારો 80,000ના. તો એ લખી નાખશું આપણે લેણદારો 80,000ના. આ સિવાય એકઈ દેવું છે એ આપણને આપેલું નથી. ચલો મિલકતો બાજુ આવેલા જાય. ફ્રી હોલ્ડ મિલકતો. તો મિલકતોમાં આપણે સૌ પ્રથમ છે એ કાયમી મિલકતો, એમાં જ હું ફ્રી હોલ્ડ મિલકતો લખી નાખું છું. કેટલી છે? તો કે 2 લાખની. એમાં તો કાંઈ ફેર નહીં પડે, બરાબર. પછી આમાં કાયમી મિલકતો, પછી આમાં બીજું છે એ રોકાણો આવી શકે છે, બરાબર છે. આ સિવાય જમીન મકાન કે તમે કાંઈ પણ લખી શકો. પછી આમાં ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતો તો આપણને આપેલી છે બીજા નંબરમાં. તો ચાલુ મિલકતોમાં સૌપ્રથમ આપણે સ્ટોક લખશું. એમાં તો કાંઈ ફેર પડશે નહીં, 2,40,000 છે એવું ને એવું આવશે. પછી આપણે દેવાદારો આપ્યા છે એમાં પણ કાંઈ ફેર નહીં પડે, 1,20,000. પણ રોકડમાં ફેર પડશે. રોકડમાં આપણે ગણતરી કરવી પડશે કારણ કે રોકડથી જ આપણે આપણા ડિબેન્ચર ચૂકવ્યા છે. ચાલો, તો અહીંયા આપણે લખશું રોકડ બીજા નંબરમાં. રોકડ શરૂઆતમાં આપણી પાસે રોકડ શિલક હતી 4,40,000, બરાબર છે. હવે સૌ પ્રથમ આપણે જે ગણતરી કરી છે એમાં જાય, એમાં ક્યાંય રોકડની ક્યાંય પણ નોંધ હશે તો આપણે કરી નાખીએ. પહેલાં તો ચાલો ડિવિડન્ડ આપણે ચૂકવ્યું છે, બરાબર છે. તો એ રોકડ આપણે ડિવિડન્ડ ચૂકવશું એ આપણે ક્યાંથી ચૂકવશું? નફામાંથી, બરાબર. પણ નફામાંથી ચૂકવશું પણ રોકડ તો આપણી એટલી જાય જ છે તે બેંક ખાતે, બરાબર. તો 50,000 આપણે ચૂકવશું
કેના તો કે આપણે જે ચૂકવ્યા છે ડિવિડન્ડ એનું ડિવિડન્ડ, બરાબર, 50,000 માઇનસ. હવે બીજા નંબરમાં ડિવિડન્ડ આપણે ચૂકવી દીધું. પછી બીજા નંબરમાં આપણે છે એ શેર મૂડી ખાતે આપણી પાસે 1,40,000 શેર મૂડી અને પ્રીમિયમ આ બે વસ્તુ આવશે, બરાબર. તો એ પણ આપણે કરશું. તો અહીંયાથી આપણે દેશું શેર મૂડી અને પ્રીમિયમ બે. તો શેર મૂડી આવશે આપણી પાસે પ્લસ આવશે 1,40,000 પૂરેપૂરી આપણે લખી નાખીએ, બરાબર. પછી ત્રીજા નંબરમાં આપણે છે હકના શેરના આપણા પૈસા આવી ગયા. પછી પ્રીમિયમ ખાતે ડિબેન્ચર હોલ્ડરોને આપણે જે છે એ ડિબેન્ચર પરત કર્યા, બરાબર, 2,49,600 એ બધાય બેંક ખાતે આપણે દેશું, બરાબર છે. તો અહીંયા 2,49,600 આપણા ડિબેન્ચર પરત કર્યા એના 2,49,600, બરાબર છે. ચાલો, અને આ સિવાય આપણે બેંક ખાતે બીજી કોઈ નોંધ છે એ આપણે કરી નથી, બરાબર. આટલે જ આપણે બેંક ખાતે અસર છે એ થાય. તો આને હવે આપણે બંધ કરી દઈએ. અને આપણે આખરની બાકી આવશે આખર રોકડ, બરાબર. ચાલો, તો કેટલી આવશે એ જોઈ લઈએ આપણે. 4,40,000 આપણી પાસે છે, માઇનસ 50,000 આપણે ડિવિડન્ડ ચૂકવ્યું હતું, એમાંથી 1,40,000 આપણે શેર મૂડી આવી હતી હકના શેરમાં, અને એ 2,49,600 આપણે ડિબેન્ચર પરત કર્યા હતા એ. તો એ આવશે 2,80,400, બરાબર. 2,80,400 આપણી પાસે શું આવ્યા તો કે આપણા આખરના રોકડ આવ્યા. તો આખરની રોકડ આપણી પાસે અહીંયા આવી, રોકડ સિલક, બરાબર, નોંધ નંબર 2 મુજબ, બરાબર. શું છે 2,80,400. ચાલો, આ સિવાય આપણને જે છે એ પાકા સરવૈયામાં બીજું કશું આપેલું નથી. રોકડ આપણી છેલ્લી હતી, બરાબર છે, 4,40,000 એની આપણે ગણતરી કરી અને લાસ્ટમાં જે વધતી હતી એ આપણે લખી નાખી. હવે આપણે કાંઈ નથી કરવાનું, માત્ર પાકું સરવૈયું બંધ કરવાનું છે, અને જેનો આન્સર આપણો લગભગ આવી જશે. ચાલો, 6 લાખ પ્લસ 1,60,400 પ્લસ 80,000. ચાલો, તો એ આવશે 8,40,400, 8,40,400. અને અહીંયા પણ આપણે 2 લાખ પ્લસ 2,40,000 પ્લસ 1,20,000 પ્લસ 2,80,400, સોરી 80,400. ચાલો, તો આ આવી ગયો આપણી પાસે ટોટલ 8,40,400. અને આ થઈ ગયો આપણો પાકા સરવૈયાનું ટોટલ, બરાબર. દાખલો થોડોક લાંબો થઈ ગયો, બરાબર, પણ સમજાવવું જરૂરી હતું. આવો જ સમ તમને પૂછાતો હોય છે, બરાબર છે. ચાલો, તો આ હતો આપણો 2019માં કે 20માં પૂછાઈ ગયેલો દાખલો, બરાબર છે. આવા સમ તમને છે એ આપેલા હશે, તમારે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે. છતાં કાંઈ ડાઉટ રહી જાય તો મને પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.